શક્તિ છે, નારી નારાયણી છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. સચિદાનંદજી દંતાલી વાળા બહુ સરસ વાત કરે છે. નવીનભાઈ અમારે જુનાગઢમાં બોલેલા છે, હું કહું છું બધાને, હો મને ગમે છે એટલે બધાને વાત કરું છું કે તમે ઘરેથી નીકળો એટલે થાકો. તમે કરોડપતિ પણ થાકે ને રોડપતિ પણ થાકે, પણ ઘેરે આવી જાય એટલે થાક ઉતરી જાય છે. પણ ઘેરે થાકે એનો થાક પછી દુનિયામાં ક્યાંય તમારા ઘરને એવું તમે દાંપત્ય જીવનને સુગંધિત બનાવો કે દુનિયાનો થાક ઘેરે ઉતરી જાય. પણ જો ઘરનો ઘેરે થાક જો લાગ્યો તો પછી દુનિયામાં કોઈ એવી જગ્યા નથી જ્યાં તમને થાક ઉતરી શકે. હવે બીજી વાત સાંભળજો. તમારા ઘરમાં આમ બોલ્યા હતા અમારા સામે જુનાગઢમાં, તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખો વીચીને કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે. કા દીકરી સહન કરે છે, કા મા સહન કરે છે, અને કા પત્ની સહન કરે છે. સાહેબ નકર શક્ય નથી સચ્ચિદાનંદ સ્વામી કે શાંતિ હોઈ શકે. સાહેબ દેશ શક્તિ પ્રાધાન્ય દેશ છે. સાહેબ રામે સહન નથી કર્યું એટલું સીતાજી સહન કર્યું છે. હરિચંદ્રએ સહન નથી કર્યું એટલું તારામતીએ સહન કર્યું છે. શેઠ સગાર સાહેબ બિલખામાં નહોતું કીધું દીકરો ખાંડી ખવડાવી દઈ, એ તો ચંગાવતી જ કહી હગે કે આનકો રાવો, આના પગલા પારખી ગઈ છું, ચેલીઓ ખાંડીને ખવડાવી દઈ આપણા. અને દેવાયત બોદર તો ચિઠ્ઠીમાં બિહારીભાઈ એટલું લખી શકે કે આવેલ માણસોની સાથે જે દુશ્મનને મોટો કર્યો અને હણગારી અને મોકલી દેજો આયરાણી, પણ રાહ રાખતા વાત કરજો. સાહેબ પુરુષ લખી શકે, અમલ તો જણનારી જનેતાને કરવો છે. સાહેબ ઈ જે નારી નારી પ્રધાન પુરુષ, ખેર પુરુષ અને પ્રકૃતિ બને છે પણ શક્તિ કંઈક પર છે. હા માંડવાના 4 જે ફેરા હોય ને એમાં 3 ફેરા પુરુષ આગળ હોય, ચોથો ફેરો સ્ત્રી આગળ હોય. ઘણાને ખબર નથી આ 4 ગુમરા સેના માર્યા. દરેકને એમ છે કે મોર બેહનું ઘરમાં હાલે. અમારે ત્યાં ઘણા મોર બેહી ગયા પણ ઘરમાં કોઈ દી હાલ્યું જ નહીં. હા ભગત 2 પ્રકારના થાય. એક અહોરનિશ ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય ને એનું એકનું ઘરમાં હાલે નહીં એને ભગત કહેવાય. અને બજારમાં બાયુને સાંભળજો વાતો કરતી, અમારે તમારા ભાઈનું હાવ ભગત જેવું. વ્યવહારમાં ક્યાંય માથા મારે નહીં, વ્યવહારની ઓર્યું મારે બધું કરવ્યું. માથા તને ઘણા મારવા પણ તું એવું માથું કાઢી ગઈ કે હવે એનું માથું નીકળે એમ નથી. એટલે ભગત થઈ ગયા. પેલો ફેરો છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા છે. સાહેબ પેલો ફેરો ધર્મનો, પુરુષ તું આગળ હું પાછળ, બાઈ કે તું આગળ હું પાછળ. બીજો અર્થ વ્યવહાર, એમાંય તું આગળ હું પાછળ. હું તને કોઈ દી નહીં પૂછું તું શું કમાશો શું વાપરશો. ત્રીજો ફેરો કામ પ્રતિષ્ઠા, તારે જે જેવું જોતું હોય લઈ જાય છે. પુરુષ તું આગળ હું પાછળ. ચોથો ફેરો ભારતની આર્ય નારી જીરવી શકે અને એમ કે છે કે પુરુષ તું પાછળ, તારી ચૂંદડી ઓઢીને મારે મહાણમાં મોર જવું છે, તને નથી જવા દેવું. આજે સમર્પણ જે છે એની મારે વાત કરી. લોકગીતો બહુ ગવાના, લોકગીતો એટલે બહુ ભાતીગળ લોકગીતો છે. લોકગીતોમાં તો રઢિયાળી રાતના મેં ઘણીભાઈ 4 ભાગ લખ્યા છે રઢિયાળી રાતના. એમાંનું એક ગીત મારે અને એનો થોડો ટૂંકમાં અર્થ કરીને મારે આપને કહેવું છે કે ઘણીવાર કલાકારોને પ્રશ્નો અમને પૂછતા હોય ત્યારે મુંબઈમાં એક કવિને કોઈ પ્રશ્ન પૂછેલો કે તમે જે લોકગીતો બોલો છો સૌરાષ્ટ્રના કલાકારો, એમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ નથી હોતું. એમ કે ઉતારા ઓરડા મેળીના મોલ કાંબીને કડલા. તો કે એવું કયું ગીત તમને લાગ્યું મિત્રો કે એમાં કાંઈ નથી? તો કે ઘણીવાર તમારા કલાકારો બોલે છે ને કે નટવર નાનો રે કાનો રમે છે મારી કે કુંવર નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કે.
એ તો ગોરી રે તને ગોગાના ઘોડલા મગાવી દઉં. એ તો ગોરી ચિતલ ચૂંદડી મગાવી દઉં. કે તો ગોરી રે તને નગર નથડી મગાવી દઉં. નથડીનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેરમાં. ફૂલ કુંવર નાના રે કે જીજરો કાનાના હાથમાં. કેતો ગોરી તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં. કેતો ગોરી ચિતલની ચુંદડી મગાવી દઉં. કેતો ગોરી નગરની નથડી મગાવી. આ કેવી રીતે બની શકે? આ કોઈ દી બને? નટવર નાનો એની કેનમાં બેઠો છે. એની કેનમાં બેઠો બેઠો એમ કે ચિતલની ચુંદડી મગાવી દઉં. અને આ મુંબઈ નગરીમાં એક કવિએ પ્રશ્ન કર્યો હતો, એનો જવાબ આપ્યો હતો કે તો આ ગીત ખોટું? સાંભળજો સાહેબ, ખોટું જ હોય છે. ક્યાં જાઉં, કેમ રહું, મોહાળ યાદ આવ્યું, મામાનું ઘર યાદ આવ્યું. નવીનભાઈ હાલ મારા મામાને ગામ વહી જાઉં. વહી ગઈ સાહેબ. પાદર આવ્યું, પાદરમાંથી ઊભી બજાર આવી. એ ખડકીમાંથી ગડકીને જ્યાં અંદર ગઈ ત્યાં ઓરડામાં એક માં સૂતી હતી. પડખામાં 2-3 વર્ષનો દીકરો સૂતો હતો. માનો જીવ નહોતો જતો સાહેબ. માં છે ને, માં તો માં છે. અમૃતનું ઝાડ છે. મોટા કરીને માં તે મને ખોલેથી ખહતા કર્યા. તો હવે ખોલો ખૂંદવાને અમને કરીને બાળક કાગડા. માં તો માં છે બાપ. એકાક્ષરી મંત્ર છે. તમે માં 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 કર્યા કરો સાહેબ. પરમાત્માએ તો એમ કીધું કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, માટે માનું સર્જન કર્યું. એને કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તેથી તમારી જનનીને પગે લાગી લેજો. મને પગે લાગ્યા બરોબર છે, પણ મને તમને સમજાતું નથી મિત્રો. કારણ કે આપણા ભેરીત્રી આપણે માર્યા કરે, બાયધા કરે, બોલ્યા કરે. એ ખબર તો જ્યારે ખૂણો ખાલી થાય અને જ્યારે માની ગેરહાજરી હોય તે ખબર પડે કે મારી માં શું હતી. માં તો માં છે, અદ્ભુત. જીવ જાય આવે, જાય આવે. દીકરીને એમ થયું કંઈક અવાજ આવે છે. કણ સ્થિતિ જનેતા ઓરડામાં જઈને જોયું. 2-3 વર્ષનો દીકરો પડખામાં સૂતો. જીવ જાતો નથી. 10-12 વર્ષની દીકરી પૂછે છે, માં જીવ નથી જાતો? ના બેટા નથી જાતો મારો. શું કામ જીવ નથી જાતો? કે આ રોગમાં અમારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. દીકરી આમાં આજે ગુજરાતી જલસામાં લખ્યું છે કે વતનની યાદ હું તમને અપાવું છું સાહેબ. એટલા માટે કહું છું મારો જીવ એટલા માટે જાતો નથી કે આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થયું. છેલ્લો મારો વારો. મારા 2-3 વર્ષના દીકરાને ઉજેરીને મોટો કોણ કરશે? અને 10-12 વર્ષની દીકરીની આંખમાં ચમક આવીને એટલું બોલે, એટલી જ તકલીફ છે માં, એટલો જ વાંધો છે, એમાં જીવ જાતો નથી. તારા જીવને સદગતિ કરી દે. તું જીવ છો જન્માન વચનથી મને પરણાવી દે. હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. અને સાહેબ જીવ નીકળી ગયો વચનથી પરણ્યા પછી. અને 2-3 વર્ષના ધણીને કાખમાં બેહાડીને ગામના પાદરમાં પાણી ભરવા જતી છે. એ 2-3 વર્ષના ધણીને કાખમાં બેહાડીને ગામના પાદરમાં છાણનો હુંડલો નાખવા જતી છે. અને બજારમાં ઉભા ઉભા કઈક યુવાનોને પ્રલોભન આપતા હશે કે કેતો ગોરી હું તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં. કેતો ગોરી હું તને ચિતલની ચુંદડી મગાવી દઉં. તેથી આ દીકરીએ જવાબ આપ્યો તો કે ચુંદડીનો ઓરનાર કાનો રમે છે મારી કેડમાં. નથડીનો ઓરનાર કાનો રમે છે મારી કેડમાં. અને હું લાચાર છું બાઈ કે મારો નટવર નાનો કેડમાં રમો તો તમે મને આવા કવેણ કહી શકો ને. બાકી તાકાત છે તમે મારા સામે જોઈ શકો. એ મારો નટવર નાનો મારી કેડમાં છે. શક્તિનું સમર્પણ છે. એની ઉપર આખું મંડાણું છે સાહેબ. મને યાદ આપીશ એટલે કહી દઉં કે સુખ તમે આ દેશની સંસ્કૃતિ, સુખ તમે વેચવા જાઓ તો હામાવારો લેવું હોય તો લે, નકર આ દેશમાં ના પાડી દે સાહેબ. કચ્છ, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, ગમે ત્યાં, આખા દેશમાં નથી જોતો મારે તમારું સુખ. પણ દુઃખ તો ઘીરે લેવા આવે. આ સંસ્કૃતિ છે આ દેશની સાહેબ.